ગુડ ઇવનિંગ મિત્રો। આજે આપણે આવનારી ફોરેસ્ટ પરીક્ષાના અનુલક્ષમાં પેપર સોલ્યુશન કરીશું, પરંતુ તે પહેલાં તમને બે ક્વેશ્ચન આપવામાં આવે છે કે જેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો। ક્વેશ્ચન 1 છે, ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે એ જયસિંહ, બી કુમારપાળ, સી મૂળરાજ, ડી મોહમ્મદ બેગડા। ક્વેશ્ચન 2 છે, અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે એ મૂળરાજ, બી વીર ધવલ, સી વનરાજ ચાવડા, ડી કરણસિંહ। તો મિત્રો તમે આના જવાબ કમેન્ટ બોક્સમાં આપી શકો છો। હવે આજનું પેપર ચાલુ કરીએ। ક્વેશ્ચન 1, નીચેનામાંથી કઈ વનસ્પતિ છોડ છે? તો મિત્રો અહીં ઓપ્શન આપેલ છે, તેમાંથી જુવાર એ છોડ છે, જ્યારે સીતાફળી, મહેંદી અને કરણ એ વૃક્ષ જેવું છે। ક્વેશ્ચન 2, આમ તો ક્ષુપ કહેવાય, વૃક્ષ ન કહેવાય, ક્ષુપમાં આવે છે। ક્વેશ્ચન 2, જામફળ કઈ વનસ્પતિ કહેવાય? તો મિત્રો જામફળ એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહેવાય। ક્વેશ્ચન 3, જેના પ્રકાંડ નબળા હોય તેવી વનસ્પતિને શું કહે છે? તો મિત્રો જેના પ્રકાંડ નબળા હોય તેને વનસ્પતિને વેલો કહે છે, કે જે જમીન ઉપર પથરાયેલ હોય। ક્વેશ્ચન 4, નીચેનામાંથી કઈ જોડ વૃક્ષની ગણાય? તો મિત્રો આપેલ પૈકી લીમડો અને પીપળો બંને વૃક્ષની જોડ ગણાય। ક્વેશ્ચન 5, વનસ્પતિના સૂર્યપ્રકાશ તરફ અને જમીનના બહાર વિકસતા મજબૂત ભાગને શું કહે છે? તો મિત્રો સૂર્યપ્રકાશ તરફ અને જમીનની બહાર વિકસતા મજબૂત ભાગને પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન 6, મૂળ તંત્રના કેટલા પ્રકાર છે? તો મિત્રો મૂળ તંત્રના 2 પ્રકાર છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર। ક્વેશ્ચન 7, નીચેનામાંથી કઈ વનસ્પતિના મૂળતંત્ર સોટીમય મૂળતંત્ર હોય છે? તો મિત્રો અહીં લીમડાના મૂળતંત્રો એ સોટીમય મૂળતંત્ર હોય છે, જ્યારે શેરડી, ઘઉં અને બાજરીના મૂળતંત્ર એ તંતુમય મૂળતંત્ર જોવા મળે છે। ક્વેશ્ચન 8, બ્રાહ્મી કયા પ્રકારનું પ્રકાંડ છે? તો મિત્રો બ્રાહ્મી એ વિસર્પી પ્રકારનું પ્રકાંડ છે। ક્વેશ્ચન 9, નીચેનામાંથી કયા પ્રકાંડ આરોહી પ્રકાંડ પ્રકારના છે? તો મિત્રો અહીં દ્રાક્ષનો વેલો એ આરોહી પ્રકારનો પ્રકાંડ છે। આરોહી એટલે કોઈ પણ આધારનો ઉપયોગ કરીને ઉપર ચડતા વેલાને આરોહી પ્રકાંડ કહેવાય। ક્વેશ્ચન 10, નીચેનામાંથી કઈ વનસ્પતિ ઔષધીય છે? તો મિત્રો અહીં તુલસી, આદુ અને ગુલાબ પૈકી તુલસી અને આદુ બંને ઔષધીય વનસ્પતિ છે। ક્વેશ્ચન 11, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવવા કયો વાયુ વાપરે છે? તો મિત્રો વનસ્પતિ એ ખોરાકને જાતે બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરે છે, જેની સંજ્ઞા CO2 થાય, અને તે ઓક્સિજન મુક્ત કરે છે। ક્વેશ્ચન 12, પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો પર્યાવરણ દિવસ એ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। ક્વેશ્ચન 13, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો વિશ્વ વન દિવસ એ 21 માર્ચના રોજ ઉજવાય છે। ક્વેશ્ચન 14, વનસ્પતિનો કયો ભાગ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે? તો મિત્રો પાણીનું શોષણ એ મૂળ વડે થાય છે। મૂળમાં આવેલા મૂળ રોમ કે જે પાણી સાથે સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે પાણીનું શોષણ કરે છે। ક્વેશ્ચન 15, ખોરાકનો સંગ્રહ કરતા મૂળ કયા છે? તો મિત્રો ખોરાકનો સંગ્રહ એ ગાજર અને શક્કરિયા બંને મૂળ કરે છે, તેથી અહીં જવાબ આવે છે એ, બી બંને। ક્વેશ્ચન 16, વાડની વડવાઈનું શું કાર્ય છે? તો મિત્રો વાડની વડીવાઈનું કાર્ય એ વૃક્ષને આધાર આપવાનું છે। ક્વેશ્ચન 17, નીચેનામાંથી કયું કાર્ય પ્રકાંડનું નથી? તો મિત્રો ખોરાક બનાવવો એ કાર્ય પ્રકાંડનું નથી, જ્યારે પાણી, ખનિજ ક્ષારોનું વહન, તૈયાર ખોરાક વિવિધ ભાગોમાં પહોંચાડવાનું અને વનસ્પતિને આધાર આપવો, આ બધા જ કાર્ય પ્રકાંડના છે। ક્વેશ્ચન 18, વિશિષ્ટ કાર્ય વિશે નીચેનામાંથી સાચું જોડકું શોધો। તો મિત્રો અહીં આપેલ બધા જ જોડકા સાચા છે। સુરણ એ પ્રકાંડ છે, બટેટા એ મૂળ છે, અને પહેલો ઓપ્શન જે બીટ અને મૂળ છે તે પણ સાચો છે। ક્વેશ્ચન 19, વનસ્પતિ કયા અંગ દ્વારા બાષ્પનું ઉત્સર્જન કરે છે? તો મિત્રો વનસ્પતિ એ પર્ણરંધ્ર દ્વારા બાષ્પનું ઉત્સર્જન કરે છે। ક્વેશ્ચન 80, વનસ્પતિના કયા ભાગને
વનસ્પતિનું રસોડું કહે છે? તો મિત્રો પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે કારણ કે ત્યાં ખોરાક બને છે. અહીં તેથી તેને વનસ્પતિનું રસોડું કહે છે. ક્વેશ્ચન 21. નીચેનામાંથી કયા વિશિષ્ટ કાર્યો કોબીજ માટે છે? તો મિત્રો કોબીજના પર્ણ માટે ખોરાકનો સંગ્રહ કરવો એ વિશિષ્ટ કાર્ય છે. આ ક્વેશ્ચનમાં પર્ણ એવો ઉમેરો કરવો પડે, એટલે કે નીચેનામાંથી કયા પર્ણમાં કોબીજના પર્ણ માટે કયું વિશિષ્ટ કાર્ય છે એવો જવાબ આવે. ક્વેશ્ચન 22. વિશિષ્ટ કાર્યના આધારે કયું જોડકું ખોટું છે? તો મિત્રો ફાફડા થોર ખોરાકનો સંગ્રહ અને તરતું મૂળ એ ખોટું છે કે ફાફડા થોર છે તે તરતું મૂળ નથી પરંતુ પ્રકાંડ છે, તેથી તે વાક્ય ખોટું પડે. ક્વેશ્ચન 23. નીચેનામાંથી કયા કાર્યો પર્ણના વિશિષ્ટ કાર્યો છે? તો મિત્રો અહીં ખોરાક સંગ્રહ કરવો અને ખોરાક બનાવવો તે બંને પર્ણના વિશિષ્ટ કાર્યો છે. ક્વેશ્ચન 24. પ્રકાશનું સંશ્લેષણના કાર્યમાં કઈ અંગિકા જરૂરી છે? તો મિત્રો પ્રકાશના સંશ્લેષણના કાર્યમાં હરિતકણ જરૂરી છે કે જેમાં ક્લોરોફિલ આવેલું હોય છે, અને આ ક્લોરોફિલ તત્વમાં મેગ્નેશિયમ તત્વ જોવા મળે છે. ક્વેશ્ચન 25. નીચેનામાંથી કઈ વનસ્પતિ એક કોષી છે? તો મિત્રો આપેલ ઓપ્શન પૈકી વર્ટિસેલા અને લીલ બંને એક કોષી છે. વર્ટિસેલા એ લીલ છે, યીસ્ટ કે જે એક ફૂગ છે, આ બંને એક કોષીય વનસ્પતિ છે, જ્યારે અમીબા એક કોષીય પ્રાણીમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન 26. એક કોષીય પ્રાણી કયા છે? તો મિત્રો આપેલ પૈકી ક્લેમિડોમોનાસ એ એક કોષીય લીલ છે, યીસ્ટ એક કોષીય ફૂગ છે, વર્ટસીલા કે જે એક પ્રકારની જલીય વનસ્પતિ છે જે પણ એક કોષીય છે, જ્યારે પેરામિશિયમ એ એક કોષીય પ્રાણી છે જે ચપ્પલ આકારનું જોવા મળે છે. ક્વેશ્ચન 27. સજીવ શરીરનો રચનાત્મક એકમ કયો છે? તો મિત્રો સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, જેને મૂળભૂત એકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષની શોધ રોબર્ટ હુક દ્વારા બૂચના લાકડામાંથી કરવામાં આવી હતી. ક્વેશ્ચન 28. સીએનજી એટલે શું? તો મિત્રો સીએનજીનું પૂરું નામ થાય છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે જેનું ગુજરાત થાય છે દબાણીકૃત કુદરતી વાયુ. ક્વેશ્ચન 29. વનસ્પતિમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય ખોરાક વહનનું છે. વનસ્પતિમાં બે પ્રકારની વાહક પેશી જોવા મળે છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. અન્નવાહકનું કાર્ય ખોરાકનું વહન અને જલવાહકનું કાર્ય પાણીનું વહન કરવાનું છે. ક્વેશ્ચન 30. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો વિશ્વ આરોગ્ય દિવસ એ 7 એપ્રિલના દિવસે ઉજવાય છે. ક્વેશ્ચન 31. ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન કયું છે? તો મિત્રો તે સાધન સિસ્મોગ્રાફ છે કે જે ધરતીકંપનું માપન કરે છે. તેનું માપન એ રિક્ટર સ્કેલમાં મપાય છે. ક્વેશ્ચન 32. ગ્રીન હાઉસ ઇફેક્ટ કયા વાયુને કારણે થાય છે? તો મિત્રો ગ્રીન હાઉસ ઇફેક્ટ એ CO2 વાયુના હાજરીને કારણે થાય છે કે જે સૂર્યમાંથી આવતા અધોરક્ત કિરણોને શોષી અને વાતાવરણને ગરમ રાખે છે. ક્વેશ્ચન 33. ગુજરાતના કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોન છે? તો મિત્રો ગુજરાતના 8 એગ્રો ક્લાઇમેટ ઝોન છે. ક્વેશ્ચન 34. એસિડ વર્ષામાં કયા ઓક્સાઇડ ભેજમાં દ્રાવણ થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે? તો મિત્રો અહીં SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ, અહીં જવાબ આવશે ડી. એ અને બી બંને આ જવાબ ખોટો છે, કારણ કે SO2 ઉમેરાય અને H2SO4 બને છે, અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 ઉમેરાય અને HNO3 ની રચના કરે છે, એટલે કે નાઇટ્રિક એસિડ બનાવે છે. અહીં નાઇટ્રોજન ઓક્સાઇડ નહીં પરંતુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવે. ડાયોક્સાઇડ હોય તો એ અને બી બંને જવાબ આવે. ક્વેશ્ચન 35. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? તો મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ જીપ્સમમાંથી બને છે, અને પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર CaCO3 × 1/2 H2O એવું થાય છે.
ક્વેશ્ચન 36 પુષ્પના ઉપરના ભાગે આવેલી લીલા રંગની પાંદડીને શું કહે છે? તો મિત્રો પુષ્પની ઉપરના ભાગે આવેલ લીલા રંગની પાંદડીને પુષ્પદંડ કહે છે, કે જે પુષ્પને આધાર આપવાનું કાર્ય કરે છે. આને પુષ્પદંડ કહે છે. ક્વેશ્ચન 37 દલપત્ર એટલે શું? તો મિત્રો વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને દલચક્ર કહે છે. એટલે કે મિત્રો પર્ણદંડની બંને બાજુ આ વજ્રચક્ર હોય છે, જેની ઉપર આવેલી રંગીન પાંદડીઓને દલચક્ર કહે છે, જે કલરિંગ હોય છે. ક્વેશ્ચન 38 પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો મિત્રો પરાગરજ એ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે, જે ફૂલમાં વચ્ચેની બાજુ આવેલું હોય છે, જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. ક્વેશ્ચન 39 પુંકેસરના ઉપરના ભાગે શું આવેલું હોય છે? તો મિત્રો પુંકેસરના ઉપરના ભાગે પરાગાશય આવેલું હોય છે. ક્વેશ્ચન 40 પરાગનયન થવાના કારણોમાં વધુ કારણ સાચું છે? તો મિત્રો અહીં આપેલ પૈકી દલપત્રોથી આકર્ષાઈને, પવનની પરાગરજ ઉડીને અથવા પાણીથી પરાગરજ તણાઈને આ ત્રણેય રીતે પરાગનયન જોવા મળે છે. ક્વેશ્ચન 41 નીચેનામાંથી કયા કયા ફળનો માંસલ ફળો કહેવાય? તો મિત્રો આપેલ પૈકી લીંબુ અને પપૈયું બંને માંસલ ફળ કહેવાય, જ્યારે વટાણા એ માંસલ ફળ ન કહેવાય પરંતુ શુષ્ક ફળ કહેવાય. ક્વેશ્ચન 42 નીચેનામાંથી કયા શુષ્ક ફળ કહેવાય? તો મિત્રો વાલ, તુવેર અને વટાણા ત્રણેય શુષ્ક ફળો કહેવાય, કે જેમાં માંસલ ગર્ભ જોવા મળતો નથી. ક્વેશ્ચન 43 ઘઉં અને મકાઈ કયા ફળ કહેવાય? તો મિત્રો ઘઉં અને મકાઈ એ ધાન્ય ફળો કહેવાય, કે જે ધાન્યમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન 44 કપાસ અને ભીંડા કેવા પ્રકારના ફળ કહેવાય? તો મિત્રો કપાસ અને ભીંડા એ પ્રાવર પ્રકારના ફળ કહેવાય. ક્વેશ્ચન 45 ઈસ્ટ કયા સૂક્ષ્મ જીવોનો પ્રકાર છે? તો મિત્રો ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. ક્વેશ્ચન 46 બિલાડીનો ટોપ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ કહેવાય? તો મિત્રો બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ, જે ખાદ્ય ફૂગ તરીકે ઓળખાય છે, કે જે એકમાત્ર ફૂગ છે જેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે છે. ક્વેશ્ચન 47 ઈડલી ઢોકળા બનાવવા કયા પ્રકારની ફૂગ ઉપયોગી છે? તો મિત્રો ઈડલી અને ઢોકળા બનાવવામાં આથો બનાવવામાં આવે છે. તો મિત્રો આથો બનાવવામાં ઈસ્ટ ફૂગ ઉપયોગી છે. આ ઈડલી ઢોકળા ઉપરાંત દારૂ અને અન્ય નશાકારક પીણા બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 48 બ્રેડ, બિસ્કિટ કે કેક બનાવવા કઈ ફૂગનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે પણ યીસ્ટનો જ ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 49 દાદર ખરજવું શાનાથી ફેલાય છે? તો મિત્રો તે ફૂગ દ્વારા ફેલાય છે, જેનું નામ માઇક્રોરાઇઝા એવું છે. ક્વેશ્ચન 50 અમીબા કયા પ્રકારના સૂક્ષ્મ જીવ છે? તો મિત્રો અમીબા એ પ્રજીવ પ્રકારના સૂક્ષ્મ જીવ છે. ક્વેશ્ચન 51 એપીકલ્ચર જે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, તે શેના ઉત્પાદન સાથે સંકળાયેલું છે? તો મિત્રો એપીકલ્ચર એ મધમાખી ઉછેર સાથે સંકળાયેલું છે, એટલે કે તે મધના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. ક્વેશ્ચન 52 બચેન્દ્રી પાલ શેની સાથે સંકળાયેલ છે? તો મિત્રો બચેન્દ્રી પાલ એ પર્વતારોહણ સાથે સંકળાયેલા છે. ક્વેશ્ચન 53 અમર્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો મિત્રો તેનો સમાનાર્થી શબ્દ થાય છે ક્રોધ. ક્વેશ્ચન 54 ભારતીય બંધારણના અનુચ્છેદ 25નો સંબંધ શેની સાથે છે? તો મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 25નો સંબંધ એ ધર્મ સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. એટલે કે વ્યક્તિ એ પોતાનો અંતઃકરણથી માનતો કોઈ પણ ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે, તેના માટે કોઈ જ નિયમો લગાડવામાં આવતા નથી. ક્વેશ્ચન 55 લેસર બિંબનો ઉપયોગ શેમાં થાય છે? તો મિત્રો લેસર બિંબનો ઉપયોગ એ કેન્સરની ચિકિત્સામાં થાય છે. ક્વેશ્ચન 56 વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો તે તિરુઅનંતપુરમમાં આવેલું છે. ક્વેશ્ચન 57
કઈ વિદુષીએ વાદ વિવાદમાં અજેય યાજ્ઞવલ્ક્યને પડકાર ફેંક્યો હતો? તો મિત્રો ગાર્ગી કે જે વિદુષી હતી તેણે યાજ્ઞવલ્ક્યને પ્રકાર ફેંક્યો હતો, જે વૈદિક કાળ દરમિયાન આ બધી વિદુષીઓ થઈ ગઈ હતી. ક્વેશ્ચન 58. કઈ ઘટનાએ ઇંગ્લેન્ડના સમ્રાટને ભારતીય વહીવટ પોતાની હસ્તક લેવા પ્રેર્યા? તો મિત્રો 1857ના સૈનિક બળવાએ ઇંગ્લેન્ડના સમ્રાટને ભારતીય વહીવટ પોતાના હસ્તક લેવા પ્રેર્યા હતા, જે ત્યારબાદ બ્રિટિશ તાજ નીચળ શાસન આવ્યું હતું. ક્વેશ્ચન 59. ભારતમાં પશ્ચિમ તટનો ઉત્તરી ભાગ કયા નામે ઓળખાય છે? તો મિત્રો ભારતમાં પશ્ચિમ તટનો ઉત્તરી ભાગ એ કોંકણ તટ તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન 60. કોઈના ઘાટપ્રભા, માલપ્રભા, ભીમા, તુંગભદ્રા, મૂસી અને મુનેરુ કઈ નદીની સહાયક નદીઓ છે? તો મિત્રો આ બધી જ નદીઓ કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. ક્વેશ્ચન 61. કાન્હા કિસલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો આ રાષ્ટ્રીય ઉદ્યાન એ મધ્યપ્રદેશમાં આવેલો છે. ક્વેશ્ચન 62. ભારતનું સૌથી વધારે શહેરો ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો તે મહારાષ્ટ્ર રાજ્ય છે. ક્વેશ્ચન 63. મૈટુર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો મિત્રો મૈટુર બંધ એ કાવેરી નદી પર બાંધવામાં આવેલો છે. ક્વેશ્ચન 64. મિઝોરમનું પાટનગર કયું છે? તો મિત્રો મિઝોરમનું પાટનગર એ આઇઝોલ છે, જ્યારે ઇમ્ફાલ એ મણિપુર, ગંગટોક એ સિક્કિમ અને કોહિમા એ નાગાલેન્ડની રાજધાની છે. કૃષ્ણા નદી પર બનેલ અલ્ટીમાટી બંધ કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો કૃષ્ણા નદી પર બનેલો અલ્ટીમાટી બંધ કર્ણાટક રાજ્યમાં આવેલો છે. ક્વેશ્ચન 66. બાટાનગર ભારતના કયા રાજ્યમાં છે? તો મિત્રો બાટાનગર એ પશ્ચિમ બંગાળમાં છે. ક્વેશ્ચન 67. ઝુમો ભીસ્તી વાર્તાના લેખક કોણ છે? તો મિત્રો ઝુમો ભીસ્તી વાર્તાના લેખક ધૂમકેતુ છે. ક્વેશ્ચન 68. કાંત કયા કવિનું ઉપનામ છે? તો મિત્રો કાંત એ મણિશંકર ભટ્ટનું ઉપનામ છે. ક્વેશ્ચન 69. ભોજો ભગત શાના માટે પ્રખ્યાત હતા? તો મિત્રો ભોજો ભગત એ ચાબખા માટે પ્રખ્યાત હતા. ક્વેશ્ચન 70. હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે? તો મિત્રો હરિગીત છંદની માત્રાઓ એ 28 હોય છે. ક્વેશ્ચન 71. ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામને ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 72. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી રે આ કાવ્ય કવિ કોણ છે? તો મિત્રો આ કાવ્યના કવિ ઉમાશંકર જોશી છે. ક્વેશ્ચન 73. નીચેના મંદિરોમાંથી કયું શિવ મંદિર છે? તો મિત્રો કોટેશ્વરનું મંદિર એ શિવ મંદિર છે. ક્વેશ્ચન 74. નીચેનામાંથી સુલતાન મહમદ બેગડાની રાજધાની કઈ હતી? તો મિત્રો મહમદ બેગડાની રાજધાની ચાંપાનેર હતી. ક્વેશ્ચન 75. ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો? તો મિત્રો ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ એ પાટણમાં થયો હતો. ક્વેશ્ચન 76. પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનર્તના નામે ઓળખાતો હતો? તો મિત્રો ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્તના નામે ઓળખાતો હતો. ક્વેશ્ચન 77. ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે આવ્યા? તો મિત્રો ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ સંજાણ બંદરે આવ્યા. ક્વેશ્ચન 78. સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ ભગીનીઓ તાના અને રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલું છે? તો મિત્રો તે વડનગર સાથે સંકળાયેલું છે. ક્વેશ્ચન 79. ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રનું જાણીતું નામ છે? તો મિત્રો તે અભિનય રંગમંચનું જાણીતું નામ છે. ક્વેશ્ચન 80. ગુજરાતમાં પાયાની કેળવણીમાં મૂછાળીમાં તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રી કોણ છે? તો મિત્રો મૂછાળીમાં તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રી એ ગીજુભાઈ બતેકા છે, કે જેણે
દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી? ક્વેશ્ચન 81. ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત છે? મિત્રો, ગુજરાતની ભૂમિના સરદાર વલ્લભભાઈ પટેલને આ બિરુદ પ્રાપ્ત થયેલું છે. ક્વેશ્ચન 82. નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ન હતા? તો મિત્રો, હરીશચંદ્ર એલ પટેલ એ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ન હતા. ક્વેશ્ચન 83. કલિકાલ સર્વજ્ઞ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે? તો મિત્રો, કલિકાલ સર્વજ્ઞ એ હેમચંદ્રાચાર્યની ઉપાધિ છે. ક્વેશ્ચન 84. ગુજરાતમાં અરવલ્લીની પ્રખ્યાત ગિરિમાળામાં કયું યાત્રાધામ આવેલું છે? તો મિત્રો, અરવલ્લીમાં અંબાજીનું યાત્રાધામ આવેલું છે. ક્વેશ્ચન 85. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે ઉપકુલપતિ કોણ છે? તો મિત્રો, ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી છે. ક્વેશ્ચન 86. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ તરીકે જાણીતું છે? તો મિત્રો, ભાવનગરનું અલંગ એ જહાજ ભાંગવાના ઉદ્યોગ તરીકે જાણીતું છે. આ ઉપરાંત જામનગરના સચાણા બંદરે પણ જહાજ ભાંગવામાં આવે છે. ક્વેશ્ચન 87. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. તો મિત્રો, તેનું નામ છે જીવરાજ એન મહેતા. ક્વેશ્ચન 88. વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? તો મિત્રો, તે દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. ક્વેશ્ચન 89. ડોક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના અમદાવાદમાં કયા વર્ષમાં કરી હતી? તો મિત્રો, તેણે PRLની સ્થાપના 1947માં કરી હતી. ક્વેશ્ચન 90. વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો, તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન 91. સૌથી મહત્વનું કુદરતી તેલ ક્ષેત્ર ગુજરાતનું કયું છે? તેનું નામ જણાવો. તો મિત્રો, ગુજરાતનું સૌથી જાણીતું તેલ ક્ષેત્ર એ અંકલેશ્વર છે. ક્વેશ્ચન 92. ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો મિત્રો, સૌથી નાનો જિલ્લો ડાંગ છે. ક્વેશ્ચન 73. કયા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડનો જન્મ થયો હતો? તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડનો જન્મ થયો હતો. ક્વેશ્ચન 94. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલું? તો મિત્રો, મુંબઈ સમાચાર એ 1822થી શરૂ થયું હતું. ક્વેશ્ચન 95. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવને કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું? તો મિત્રો, અહીં સૂર્ય મંદિર એ જવાબ ન આવે, પરંતુ સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવને કાંઠે શિવ મંદિર બંધાવ્યું હતું. ક્વેશ્ચન 96. ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? તો મિત્રો, સૌથી છેલ્લો શક્તિશાળી સુલતાન એ બહાદુર શાહ હતો કે જેણે હુમાયું સાથે સંઘર્ષ થયો હતો. ક્વેશ્ચન 97. ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયી છે તે પિરાણા પંથના સ્થાપક કોણ છે? તો મિત્રો, તે પિરાણા પંથના સ્થાપક એ ઇમામ શાહ છે. ક્વેશ્ચન 98. સૂર્યની સૌથી નજીક ગ્રહ કયો છે? તો મિત્રો, સૂર્યની સૌથી નજીક ગ્રહ બુધ છે. ક્વેશ્ચન 99. વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય? તો મિત્રો, વિટામિન એની ઉણપથી આંખને નુકસાન થાય. ક્વેશ્ચન 100. રસીકરણની શોધ કોણે કરી હતી? તો મિત્રો, રસીકરણની શોધ એડવર્ડ જોનરે કરી હતી. તો મિત્રો, અહીં આપણું પેપર પૂર્ણ થાય છે. અને આવા જ નવા પેપર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી તમને નોટિફિકેશન